સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પઢાયડા ગામથી સદાના મુવાડા ગામ સુધીનો આશરે 2 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાને કારણે ગ્રામજનોનું જીવન મુશ્કેલ બન્યું. સદાના મુવાડા ગ્રામ પંચાયત હોવાના કારણે ગ્રામજનોને કોઈપણ સરકારી કામ, ડેરીમાં દૂધ ભરવા તેમજ રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આ જ ખાડાવાળા રસ્તેથી પસાર થવું પડે છે. એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ પણ આ રસ્તે આવી શકતી નથી. વિદ્યાર્થીઓ, યુવાનોને નોકરી અભ્યાસ માટે તેમજ ગ્રામજનોને અવરજવર માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ગ્રામજનો એકઠા થઈ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ સરકાર સમક્ષ તાત્કાલિક નવા રોડના નિર્માણની માંગ કરી છે. જો માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. ગામ પઢાયડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ખરેખર શું સમસ્યા છે તમારા? રોડની સમસ્યા છે. ગામમાં થોભલામાં લાઇટો નહીં. ગામ વગરામાં છે, જંગલમાં. તે અમારા ગામમાં વોટિંગ છે 200-300 નું. અમારા ગામમાં કોઈ ગ્રાન્ટ આવતી નહીં. ગ્રામ પંચાયત કઈ લાગે આપણે? સદાના મુવાડા લાગે અમારે. તો સદાના મુવાડા લાગે તો ત્યાં આગળ સરપંચને તમે રજૂઆત, તલાટીને રજૂઆત કરી, તલાટીને કરી, પણ કોઈ અમારા ગામમાં કોઈ સમીક્ષા લેતું નહીં. એવું છે? કોઈ રજૂઆત ધ્યાનમાં નહીં લેતું? કોઈ ધ્યાનમાં લેતું નહીં. તો તમારી મેન સમસ્યા શું છે? રોડની જ છે કે ખાલી ગ્રામ પંચાયત? ડિલિવરીનો કેસ હોય ને તો બાતલ જ જાય. બરોબર. એટલે કોઈ ડિલિવરી સારી થાય જ ના. એમ્બ્યુલન્સ અહીં આવી શકે છે? ચોમ કરીને આવા પથ્થરોમાં માણસ ગાડીનો 3 વખત ટાયર બદલવો પડે. કેટલા વર્ષથી રોડ નહીં બન્યો? આ 7 વર્ષ થઈ ગયો રોડનો. એટલે 7 વર્ષથી તમારો રોડ નહીં બન્યો? ના, પથરા વાગી છે ને ટાયર ફૂટી જાય છે અમારી ગાડીનો જ. એટલે તમારા ગામમાંથી કોઈ સભ્ય ખરું? અને દૂધ ભરાવા સદાના મુવાડા જવાનું થાય અમારે. ત્યાં બાઇકોનો ટાયર તો ફરી જાય છે. એવા ખાડા છે. ગ્રામ પંચાયતમાં કોઈ સભ્ય ખરું? સભ્ય ખરા ને મારા ગામમાં. એમને રજૂઆત કરેલી તો આગળ સરપંચને? કરેલી. તો એમનો શું જવાબ આવે છે ત્યાં આગળ? તો કીધું 2 દાડિયા કઈ કપાઈને ખાવા ઝારો નથી છે ને ગાડીઓમાં લીટા પડી જાય. અને કોઈ છે કે ગામમાંથી 2 મજૂર મોકલો એટલે અમારા મજૂર મોકલી અને અમે પંચાયતમાં પૈસા આપશું. પણ પાસ થઈ ગયો એવું બધું કીધું. બરોબર. અમારા ધારાસભ્યોને અમે જેટલી વખત રજૂઆત કરી પણ ધારાસભ્ય થઈ ગયો છે પણ હજુ આવતો નહીં. ધારાસભ્ય કોણ છે તમારું? ગજેન્દ્રસિંહ પરમાર. એવું છે એમ ને? તો આટલી બધી રજૂઆત કરવા છતાંય તમારો રોડ મળ્યો નથી. કેટલા વર્ષ થયા કુલ? 7 વર્ષ થઈ ગયો. ખરેખર ખૂબ ચિંતાજનક વસ્તુ કહેવાય, કારણ કે આટલું બધું 7 વર્ષ થયા. 5 વર્ષે તો રિપેરિંગ કામ આવે તો હવે તમને રોડ મળ્યો નથી. કદાચ દવાખાનું જવાનું થાય, કદાચ મહિલા સરગર્ભા હોય ડિલિવરી ટાઈમે તો કદાચ તો રસ્તામાં ડિલિવરી થઈ જાય ને. એવું છે? દવાખાનું કઈ રીતે પહોંચવાનું? બરોબર. રસ્તામાં ખાડા જેવા છે કે ડિલિવરી રસ્તામાં જ થઈ જાય. એટલે મેન મુદ્દો તમારો રોડનો જ છે. બીજું કોઈ ગામમાં કોઈ પરિસ્થિતિ? કોઈ લાઇટ નહીં, કોઈ તો બ્લાઉ પર કોઈ ફોક્સ નહીં, કશું જ નહીં. કુલ કેટલી સંખ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં લગભગ 500-700 માણસ. એટલે કોઈ ભરવા માટે તૈયાર છે નહીં. વોટ લેવા તો ગાડી રાતનો દારૂ આવું બધા. એવું છે એમ? તો ખાડામાં પાણી પર જાય તો રાતે બાઇક વાળો લઈને કોઈ પર. એવું છે એમ? તો મેન રજૂઆત એટલી જ છે કે આ રોડ બને પેલા તો, કારણ કે રોડ બન્યા વગર તો આ ત્યાં આગળ કોઈ દર્દી હોય, બીજું ત્રીજું કોઈ તમારી તો હવે તો શું છે કે ત્યાં સદાના મુવાડા તમારા ગ્રામ પંચાયત લાગે એટલે ત્યાં આગળ દૂધ ભરાવા જવું, તો કોઈ બી કડિયાનું વસ્તુ લાવવું, ત્યાં આગળ જવું. ખરેખર ખૂબ ચિંતાજનક વસ્તુ છે, કારણ કે ધારાસભ્યને આ વાત જાણવી પડે અને સમસ્યાનો અંત લાવવો પડે. અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે અને પોતાની સમસ્યા વર્ણવી રહ્યા છે. તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહને વિનંતી કર્યા છે કે આ પ્રમાણે રોડ બને અને આનો હલ આવે તો તાત્કાલિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ હોય કે ગમે તે એક્સપાઇઝ, કારણ કે નાગરિક, કોઈ પણ નાગરિક હોય એને પોતાની આપવીતી જણાવવી પડે, કારણ કે એ ટેક્સ ભરે છે અને પોતે નાગરિક છે, કોઈ પણ જાગૃત નાગરિક કહેવાય. કારણ કે એને પોતાનું અને પોતાના ગ્રામજનો હોય કે પોતાના ગણના હોય પણ એને આ વસ્તુ પોતાને જોઈએ જ, રોડ જોઈએ જ. કારણ કે મત આપવા હોય ત્યારે કેટલા નેતાઓ આવી જાય છે? બધા નેતાઓ આવી જાય છે. અને તમે જોઈ શકો છો અત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં
ગ્રામજનો તમે જોઈ શકો છો અને રોડ માટે માગણી કરી રહ્યા છે, કારણ કે ખરેખર ખૂબ મોટી સંખ્યામાં તમે અને રોડ તમે જોઈ શકો છો કે રોડની હાલત ખૂબ ગંભીર છે અને અકસ્માત પણ થાય એટલી બધી ખરેખર પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે આ ગ્રામજનોને રોડ નથી મળી રહ્યો, કારણ કે ધારાસભ્ય હોય, ડેલિકેટ હોય, ગ્રામના સરપંચ હોય અને સભ્ય હોય, ખરેખર આ પરિસ્થિતિને સમજવું પડે અને ખરેખર ખૂબ ટૂંકા સમયમાં રોડ બને તેવી માગણી છે ગ્રામજનોની. આભાર. જય માતાજી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.